એટલે હવે આમાં જે બે ત્રિકોણ આપણે બે પીસીબી પીસીડી અને બીસીડી બે ત્રિકોણ થયા એનો પાયો એક જ છે એટલે સીડી પાયો છે આ ત્રિકોણ પી સી ડી અને ત્રિકોણ બી સી ડી એ બંનેનો પાયો એક જ છે પાયો સીડી છે અને પી અને ડી બિંદુ એક જ સમાંતર રેખા પર આવ્યા છે પી અને બી બિંદુ સમાંતર રેખા છે એટલે આ બંને ત્રિકોણ સરખા થયા પણ સમાન આપણે જે બીજી રીતે જોઈએ તો આ જે બીસીડી ત્રિકોણ છે આ ત્રિકોણ બીસીડી છે એ એમ કે ચતુષ્કોણ એબીસીડી નો અડધો છે કારણ કે વિકર્ણ છે એબીસીડી નો વિકર્ણ બીડી દોરવાથી થાય છે બીડી દોરવાથી થયો છે એટલે અને એટલા માટે એ પણ બંને સરખા થાય આપણે એ જોયું કે વિકર્ણ દોરીએ તો જે ત્રિકોણ બને એ બંને સરખા થાય તો હવે અને એ બંને સરખા થાય એટલે એનો સરવાળો પણ સરખો થાય એટલે એ જો આપણે બીસીડી બે વખત બીસીડી કરીએ તો એ ચતુષ્કોણ થઈ જાય બરોબર ને એટલે બે બીસીડી ત્રિકોણ એને બે વખત કરો તો આ ચતુષ્કોણ થાય અને આ બીસીડી છે એ આપણે પીસીબી જેવડો જોયો છે તો અને આ બીસીડી ને ડબલ કરી નાખીએ તો પીસીબી થઈ ગયું એટલે આ ચતુષ્કોણ એબીસીડી થઈ ગયું તો આના કરતા ડબલ થયો એટલે જો આપણે થોડું ગણિતનો અહીંયા ઉપયોગ કરીએ તો આ પીસીડી એ બે બીસીડી જેવડો થયો બે ત્રિકોણ બીસીડી જેવડો થયો એટલે કે પીસીડી છે આના કરતા અડધો થયો એટલે આપણે બે બીસીડી છે એ બરાબર એક ચતુષ્કોણ એબીસીડી થાય બરોબર એબીસીડી એટલે આ પીસીબી છે પીસીડી એ આ જો આ બે ત્રિકોણ થાય આ ચતુષ્કોણનું અડધું થયું એક દુત્યાંશ એબીસીડી જરા ફરીથી સમજાવું કારણ કે ગોટાળા જેવું લાગે છે તો એટલે આ એક બીસીડી બરાબર એક પીસીડી થયો બરોબર આટલું સમજાવ હવે બીસીડી શું છે કે એક અડધું ચતુષ્કોણ છે એક એબીસીડી અડધું છે એના બરાબર આ ત્રિકોણ પીસીડી થઈ ગયું એટલે આપણે એ સાબિત કરવાનું હતું કે જે ત્રિકોણ બન્યો એક જ પાયો હોય અને શિરોબિંદુ એક જ હોય તો એ આ ચતુષ્કોણના આ શું છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ શું છે આ ત્રિકોણ છે કેવો છે તો કે એ એક જ પાયા ઉપર અને એક જ શિરોબિંદુ આવેલો એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થયું એમ સાબિત થઈ